MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH ફાઇનલની અંદર મહત્વપૂર્ણ જીત બાદ આરસીબીની ટીમની અંદર ઘણો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તે પરત ફરી રહી છે. આખરે ક્રિકેટ રસિકો આ વખતે ખૂબ જ રસાકસી સાથે આ મેચ નિહાળી હતી અને હવે આરસીબીની ટીમ જે છે તે પરત ફરી રહી છે. આપણે જણાવીએ કે આઈપીએલ મેચની અંદર આ વખતે આરસીબીએ ખૂબ દમખમ બતાવ્યો અને ખૂબ જ રસાકસી ભરી આ સમગ્ર મેચ રહી અને ત્યારબાદ હવે આરસીબીની ટીમ પરત ફરી રહી છે. આપણે ખ્યાલ છે તે મુજબ ટાટા આઈપીએલની અંદર આ વખતે પહેલી વાર આરસીબી પહોંચી અને ઘણા વર્ષો બાદ તેમને જીત નસીબ થઈ છે. આપણે પણ જણાવીએ કે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અહીં ઉમટ્યા હતા. આખરે આ મેચની અંદર કોણ જીત મેળવશે, આરસીબી કે પંજાબ, તેને લઈને છેક સુધી રસાકસી રહી હતી અને આખરે આરસીબીએ આ જીત હાંસલ કરી છે. બેંગાલુરુના ખેલાડીઓ અમદાવાદમાંથી હવે વિદાય લેવાની શરૂઆત કરી છે. સમયની આ તસવીરો, મોટી સંખ્યામાં ચાહકો તેમને જોવા માટે પણ ઉમટ્યા છે. મહત્વપૂર્ણ જે જીત હાંસલ થઈ ત્યારબાદ હવે આ ટીમ પોતપોતાના ઘરે પરત ફરી રહી છે. આપણે જણાવીએ કે બેંગાલુરુના ખેલાડીઓએ અમદાવાદની અંદર પૂરો દમખમ બતાવ્યો હતો અને મહત્વપૂર્ણ જીત દર્જ કરી હતી. ઘણા વર્ષો બાદનું એ સ્વપ્ન સાકાર થયું. ફાઇનલ સુધી પહોંચવું અને જીત મેળવવી એક ઘણો રોમાંચક સફર રહ્યો. અને આખી જીતની અંદર સૌથી મહત્વની બાબત એ રહી કે બંને ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી અને છેક સુધી રસાકસી રહી, પરંતુ આરસીબીએ મહત્વપૂર્ણ એક રન રેટ આપ્યો હતો અને જે ચેસ કરો પંજાબ માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો અને આખરે પંજાબની હાર થઈને ત્યારબાદ આરસીબીએ આ જીત હાંસલ કરી. હવે તમામ ખેલાડીઓ બેંગાલુરુ પરત પહોંચી રહ્યા છે. એ સમયે જે ક્રિકેટ રસિકો છે તેમને જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા છે. એ સમયની આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. ટાટા આઈપીએલમાં આરસીબી વિજેતા બન્યું અને આ જીત મેળવ્યા બાદ હવે તેઓ પરત ફરી રહ્યા છે. બેંગાલુરુના આ ખેલાડીઓએ અમદાવાદમાંથી હવે વિદાય લેવાનું શરૂ કર્યું છે અને એ તબક્કે અહીં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો તેમને નિહાળવા માટે પણ ત્યાં પહોંચ્યા હતા. આઈપીએલની અંદર આ વખતે ટ્રોફીની જીત હાંસલ કરીને આરસીબીએ એક નવો કીર્તિમાન પણ ચોક્કસપણે રચ્યો છે, કારણ કે ફાઇનલની અંદર પહેલીવાર તેઓ પહોંચ્યા. ફાઇનલની અંદર અને આખી એ ટ્રોફી પહેલીવાર તેઓ જીત્યા છે અને આ આખી જીતમાં એરપોર્ટ પર જ્યારે આ તમામ લોકો પહોંચ્યા ત્યારે તમામ ક્રિકેટ રસિકો અને ચાહકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા હતા અને તેમને એક ઝલક નિહાળવા માટે અહીં ચાહકો મોટી સંખ્યામાં જોવા મળ્યા. આપણે પણ જણાવીએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં એક નવો ચેમ્પિયન આરસીબી રૂપે મળ્યો અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુએ પંજાબ કિંગ્સને 6 રને હરાવીને 18મી સિઝનનો આ ખિતાબ જીતી લીધો છે. આરસીબી પહેલીવાર આઈપીએલનો આ ખિતાબ જીત્યો છે, પરંતુ ટ્રોફી જીતવા માટે પંજાબની રાહ ઓર વધી ગઈ. ટાઇટલ જીતવા પર આરસીબીને અહીં ચમકતી ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાના ઇનામ પણ મળ્યા છે અને રનરઅપ ને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. આઈપીએલ 2025નો ખિતાબ છે કે જે આરસીબીએ જીત્યો છે, કે જે 18 વર્ષ બાદ આરસીબી એ આ સિઝનનો ખિતાબ છે જીત્યો છે. જોઈ શકાય છે કે વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્મા છે કે જે અત્યારે હાલ તમામ જે ખેલાડી છે આરસીબીના તે અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે. કે જે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2025 એક નવો ચેમ્પિયન મળ્યો છે. રોયલ ચેલેન્જ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રને હરાવી અને 18મી સિઝનનો ખિતાબ જીત્યો છે. આરસીબીએ પહેલીવાર આઈપીએલનો ખિતાબ જીત્યો છે. તો ટ્રોફી જે જીતવા પંજાબની રાહ વધી ગઈ હતી. જોઈ શકાય છે કે તમામ ખેલાડીઓ કે અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને ત્યાંથી તે સીધા જ બેંગ્લુરુ જશે, પરંતુ તેને ચીયર કરવા માટે તમામ જે જોઈ શકાય છે અમદાવાદ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં લોકો છે કે જે આરસીબી ના નામે જે છે કે તે કહી રહ્યા છે અને આરસીબી એક આ જીત જે મળી છે અને તેની ખુશી છે કે જે ક્રિકેટ રસિકોને જોવા મળી રહી છે. ત્યારે હાલ વિરાટ કોહલી સાથે જ આરસીબીનો કેપ્ટન પાંડ્યન સહિત તમામ જે ખેલાડીઓ છે તે ખેલાડીઓ અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે અને હવે અહીંથી તે સીધું જ બેંગ્લુરુ જઈ રહ્યા છે. હાલ જે ટ્રોફી લઈને અહીંથી અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટથી તે સીધા જ હવે તે રવાના થયા છે. પરંતુ હું એક વખત દ્રશ્ય બતાવીશ મારા કેમેરા પર્સન તોસીફ મલિકને કહીશ કે જે આરસીબીની ટીમને જે ચીયર કરવા અને જોવા માટે અત્યારે હાલ ખૂબ મોટી સંખ્યામાં એરપોર્ટ ઉપર પણ જે તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉમટ્યા છે અને એરપોર્ટ પણ હવે આરસીબીના નામે ગુંજી ઉઠ્યું છે. ત્યારે જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે આરસીબીને ચીયર કરવા માટે એરપોર્ટ ઉપર પણ પહોંચ્યા છે. કેમેરા પર્સન તોસીફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. તો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે એક નવો ચેમ્પિયન આરસીબી રૂપે મળ્યો અને
ગુજરાતના સાંઈ સુદર્શન જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું કારણ કે તેણે આ સિઝનમાં સૌથી વધુ 759 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ પણ તેને આપવામાં આવી. 25 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર પ્રસિદ્ધ કૃષ્ણાને પર્પલ કેપ મળી છે અને 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને સિઝનનો સુપર સ્ટ્રાઇકર તરીકે પસંદ કરાયો. અને આખી આરસીબીની ટીમ આ વખતે જે દમખમ બતાવ્યો કારણ કે ફાઇનલમાં પહોંચવું અને પહેલીવાર ચેમ્પિયન બનવું તે એક સૌથી મોટો કીર્તિમાન તેના નામે થયો છે. બીજી તરફ પંજાબ માટે આ કીર્તિમાન હાંસલ કરવું શક્ય ન બન્યું. તેને હજુ વધુ રાહ જોવી પડશે પરંતુ આરસીબીએ આ વખતે જે દમખમ બતાવ્યો છે તેને લઈને તેમને આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી આખરે મળી ચૂકી છે. અને એટલું જ નહીં, આખી આ રમત દરમિયાન જે વ્યક્તિગત એવોર્ડ્સ મળ્યા તે પણ સૌ કોઈના ધ્યાનમાં આવ્યા. જ્યાં સુદર્શનને 3 એવોર્ડ મળ્યા છે અને 14 વર્ષનો વૈભવ સુપર સ્ટ્રાઇકર તરીકે આ વખતે ઝળક્યો છે. ગુજરાતના ઓપનર સાંઈ સુદર્શને સૌથી વધુ વ્યક્તિગત પુરસ્કારો મેળવ્યા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ગ્રામ પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતના ગામે ગામ લોકો મત આપશે અને પોતાના ગામના સરપંચની પસંદગી કરશે. અને એવામાં ગ્રામજનોની સમસ્યા જાણવા ટીવી9ની ટીમ સાબરકાંઠાના હિંમતનગરના સૌગઢ ગામમાં પહોંચી. આજે આપણે જાણીશું કે શું છે અહીં ગ્રામજનોની સમસ્યા. ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જે છે તે ગરમ થઈ ચૂક્યો છે. જે પણ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચો તે વિસ્તારની અંદર એક જ ચર્ચા થતી હોય છે કે આવનારા સરપંચ કોણ હશે. જે પ્રકારે ભૂતકાળના સરપંચો ગ્રામજનોએ અનુભવ્યા છે તે પ્રકારે ક્યાંક જે અપેક્ષાઓ હતી તે પૂરી નથી થઈ તો ક્યાંક જે અપેક્ષાઓ હતી તે સારી રીતે પૂરી થઈ છે. અત્યારે હાલ આપણે સૌગઢ ગામમાં છીએ. હાલના જે છેલ્લા સરપંચ હતા તે પણ આપણી સાથે છે. તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ સરપંચ પણ અહીં મોજૂદ છે. વાત કરીશું પહેલાં સ્થાનિકો સાથે. કેવા પ્રકારની અપેક્ષા સરપંચ સાથે હતી અને આ સરપંચોએ શું આપની અપેક્ષાઓ પૂરી કરી છે ખરી? જે અપેક્ષાઓ હતી એટલી સંતોષ છે. હજી થોડી જે ડેવલપ થઈ છે એનું બાકી છે તે હવે